વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ મદ્રેસા ફૈઝે ગરીબ નવાઝનો જલસો ઉત્સાહપૂર્વક ઉજવાયો। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગર સ્થિત મદ્રેસા ફૈઝે ગરીબ નવાઝ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મદ્રેસાના બાળકો માટે ભવ્ય વાર્ષિક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જલસામાં બાળકોએ વર્ષભર મદ્રેસામાં શીખેલી ધાર્મિક શિક્ષણ, પઠન અને કળા લોકો સમક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી। આ વાર્ષિક જલસાનું આયોજન સંતોષનગર સ્થિત અશરફી મસ્જિદના ચોગનમાં કરવામાં આવ્યું હતું, જેમાં 160થી વધુ બાળકો જોડાયા હતા। બાળકો દ્વારા રજૂ કરાયેલા સુંદર ધાર્મિક પઠન અને પ્રસ્તુતિઓએ હાજર રહેલા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતોષનગર અશરફી મસ્જિદના મૌલાના મલેક ઇમરાન, મૌલાના મુબારક પટેલ, મસ્જિદના પ્રમુખ રુસ્તમભાઈ મલેક, સૈયદ ગુલામ હુસૈન તેમજ સંતોષનગરના પ્રમુખ આબિદ મલેક ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં બાળકોના પરિવારજનો પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। तुम में बेहतर वो है जिसने कुरान को सीखा और दूसरे को सिखाया। अब देखिए, ये हदीस पाक के तो बहुत सारे मफहूम हैं, आते हैं और जन्नत में इसका सौदा फरमा रहे हैं। इसी बहलूल दाना से पूछा गया कि बहलूल दाना, आपको ये मकाम और रुतबा कैसे मिला? तो आप फरमाते मेरी माँ की दुआओं की बरकत से। हदिया पेश करें और पढ़िए अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद व अला आलिहि। 2000 दिरहम 3000 कहा कि कल बिन देखे 100 के मरहुमीन की इसाले सवाब के लिए 200 रुपया मस्जिद में दिया गया है। अल्लाह इनके मरहुमीन को करोड़ करोड़ मदीने के जमीन। बावकार मुअज़्ज़ज़ व मुक़्तदर सादात किराम व उलमाए किराम, बिलखुसूस अशरफी मस्जिद के खतीब व इमाम अल-मदद 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 रुतबाए विलायत आता हो। આપણે તાંદલજામાં આવેલ સંતોષનગરનો વિસ્તાર છે। અહીંયા અમારું અશરફી મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત મદ્રેસા ફૈઝે ગરીબ નવાઝ ચાલે છે, તેના છોકરાઓનો વાર્ષિક પ્રોગ્રામ હતો। આ પ્રોગ્રામ કઈ રીતે કરવામાં આવે છે અને બાળકોને કઈ રીતે પ્રોત્સાહન કરવામાં આવે? બાળકો જે વર્ષ દરમિયાન અહીંયાથી જે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય એ લોકોના શિક્ષણના આધારે બહારથી આવેલા જે શિક્ષકો હોય એ લોકોની એક્ઝામ લે છે। લેખિત અને મૌખિક બંને પ્રકારની એક્ઝામો લેવામાં આવે છે। એના આધારે એ લોકો જે માર્ક્સ આપેલા હોય એ પ્રમાણે એ લોકોનું પરિણામ તૈયાર થાય છે અને એમાંથી જે છોકરાઓ છે એમાંથી અમુક છોકરાઓને સિલેક્ટ કરીને અહીંયા સ્ટેજ પર એ લોકોને એમના શિક્ષકો દ્વારા, ઇમામ સાહેબ દ્વારા એ રીતનું પ્રશિક્ષણ આપવામાં આવે છે કે એ લોકો બી પોતાની વાત પોતાની રીતે સ્ટેજ પર ઊભા થઈને કહી શકે। કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરવાનો? લગભગ જ્યારથી મદ્રેસો શરૂ થયો છે, લગભગ 20-22 વર્ષથી આ प्रोग्राम चालू है। શું નામ આપનું? गुलाम हुसैन सैयद। आज का जो प्रोग्राम रखा गया था वो मदरसा फैज़े गरीब नवाज़ के बच्चों के जो सालाना उनका जलसा होता है उस एतबार से रखा गया था। मदरसे में जो दीन की तालीम दी जाती है और बच्चों को ये बताया जाता है कि इस्लाम जो मज़हब है वो जुल्म और जबरियत का नहीं है बल्कि मोहब्बत का मज़हब है। इसी तरीके से मदरसे के बच्चों को ये भी बताया जाता है कि दुनिया के अंदर किस तरीके से जीना है, अपने घर वालों के साथ किस तरीके से रहना है और इसी तरीके से शिक्षा भी ज़रूरी है और बहुत अहम चीज़ है। और फिर बच्चे अपनी मेहनत करके जो भी पढ़ते हैं और जो मेहनत करके आते हैं वो अपने तौर पर तकरीर, बयानात और दीन की बातें लोगों के सामने बयान करते हैं। जो जलसा होता है उसके बाद क्या प्रोग्राम रखा? जलसा जब हमारा होता है तो बच्चों की खुशी के लिए जो उन्होंने मेहनत की है उसके तौर पर, तोहफे के तौर पर उनको जो भी कमेटी की तरफ से होता है और सोसाइटी के जो लोग जिम्मेदारान होते हैं वो अपनी तरफ से बच्चों को उनकी हैसियत के मुताबिक तोहफे भी अता करते हैं। क्या नाम आपका? मौलाना इमरान अशरफी, खतीब इमाम अशरफी मस्जिद, संतोषनगर।